સમાચાર જોઈએ બોટાદ જિલ્લાના બોટાદનું આશ્રય શેલ્ટર હોમ નિરાશ્રિતો માટે આશાનું કિરણ। રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતા લોકોને આશ્રય શેલ્ટર હોમની સૌથી મહત્વની વિશેષતા એ છે સંસ્થાના સભ્યો રાત્રિના સમયે શહેરના ફૂટપાથ પર સૂતેલા લોકોને શોધીને તેમને આદરપૂર્વક શેલ્ટર હોમમાં લાવે છે। અહીં તેમને માત્ર રાત્રિ રોકાણની ઉત્તમ વ્યવસ્થા જ નહીં પરંતુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પણ નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે। આ શેલ્ટર હોમમાં કુલ 100 વ્યક્તિઓ આરામથી સૂઈ શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જમવા માટેની સુવ્યવસ્થિત જગ્યા, બેસવાની સગવડ અને ચોખ્ખા પાણીની પણ અહીં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે। આમ અહીં આવનાર દરેક વ્યક્તિને તમામ પ્રકારની સુવિધા એક જ છત નીચે મળે છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક અનુભવી શકે। સામાજિક સંસ્થાનું ઉત્કૃષ્ટ કાર્ય બોટાદ નગરપાલિકાના ભગીરથ કાર્યને સામાજિક સંસ્થાનું સંચાલન વધુ સાર્થક બનાવે છે। છેલ્લા એક વર્ષથી નગરપાલિકા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ દ્વારા સંચાલન કરવામાં આવે છે। અહીં બોટાદ શહેરમાં ઘર વિહોણા લોકો હોય, બહારથી કોઈ મુસાફરો આવ્યા હોય કે કોઈને પડતી અગવડતાઓમાં રાત્રિ રોકાણ માટે અહીં નાઇટ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા। અને અહીં બોટાદ શહેરની અંદર અમે આ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવે છે। અમારી જાયન્ટ્સની ટીમ દરેક સભ્યોની અહીં હાજરી હોય છે અને અમે રાતના સાંજના જે પણ અહીં ઘર વિહોણા આવે એમને અમે જમવાનું પણ આપીએ છીએ, સવારે ચા પાણી નાસ્તો આપીએ છીએ। શિયાળો ઉનાળો ઋતુ પ્રમાણે એમને સગવડતા પ્રમાણે અમે અહીં રહેવાની વ્યવસ્થા છે। ત્યાર પછી અહીં જે પણ લોકો આવે છે એને આરોગ્યની કંઈ તકલીફ હોય, અન્ય તકલીફો હોય તો જાયન્ટ્સ ગ્રુપ દ્વારા એમને અમે કાંઈ ને કાંઈ તકલીફોમાં સાથ આપી અને એમને જે મુશ્કેલીઓ છે એમાં સહકાર આપીએ છીએ। અહીં 100ની કેપેસિટીનું છે, પણ અંદાજે 30થી 80 સુધીની અહીં સંખ્યા થયેલી છે। ક્યારેક 35-40 હોય તો ક્યારેક 50-60 હોય, કારણ કે અહીં તો બહારથી આવતા લોકોના માટે છે કંઈ નક્કી નથી હોતું, પણ એવરેજ 50 આજુબાજુ અહીં રોજ સંખ્યા થાય છે। છેલ્લા